એક તરફ જ્યાં દિવસે અને દિવસે ગેસની અછતમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં કોમર્શિયલ લાયસન્સ ધારકો પીએનજીનું કનેક્શન પ્રાપ્ત કરી શકશે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આ મહત્વનો નિર્ણય આપ્યો છે. કેન્દ્ર સરકારે પીએનજી નેટવર્કમાં પ્રાધાન્ય આપવાની સૂચના આપી છે. પીએનજીમાંથી એલપીજીમાં કન્વર્ટ કરવા કલેક્ટરને સૂચના અપાઈ છે. સાથે જ પીએનજી અને ગેસ સિલિન્ડરના ડેટા પણ મેચ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ આપણને એવી સૂચના આપી છે કે જ્યાં જ્યાં પીએનજીનું નેટવર્ક છે, જ્યાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનનું નેટવર્ક છે, ત્યાં આગળ પ્રથમ પ્રાધાન્ય આપણે પીએનજીને આપવાનું છે, કારણ કે પીએનજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તો આપણે પણ એ જ કેન્દ્ર સરકારના સૂચન મુજબ આગળ જઈ રહ્યા છીએ અને અમે જિલ્લા કલેક્ટરશ્રીઓને અને જિલ્લા પુરવઠા અધિકારીઓને એ જ સૂચના આપી છે કે પીએનજીનું કનેક્શન એ જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનની કંપનીઓ છે એમની સાથે સંકલન કરીને જ્યાં જ્યાં શક્ય હોય એને એલપીજીમાંથી પીએનજીમાં કન્વર્ટ કરવું અથવા નવા કનેક્શન આપવા.